સરકારના મંત્રીઓ ભાજપના નેતાઓ જોવા મળશે આદિવાસી વેશમાં। 9 ઓગસ્ટે મંત્રીઓ નેતાઓ જોવા મળશે આદિવાસી વેશમાં। આદિવાસી સમાજના રીત રિવાજ પ્રમાણે ભાજપ કરશે ઉજવણી। ગુજરાતની 27 બેઠક પર આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે। મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ આદિવાસી લોકોની વચ્ચે રહેશે। બપોરનું ભોજન પણ આદિવાસી સમુદાયના લોકોના ઘરે કરશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈન પર। હિરેન, શું વધુ જાણકારી? 9મી ઓગસ્ટ એ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગુજરાતની અંદર વિધાનસભાની 27 બેઠકો એવી છે કે જે આદિવાસી સમુદાય માટે અનામત રાખવામાં આવી છે। તમામ આ 27 બેઠક ઉપર ઉજવણી થવાની છે। મુખ્યમંત્રીથી લઈ અને મંત્રીઓ તમામ આ ઉજવણીની અંદર ભાગીદાર થશે। પરંતુ આ વખતે મુખ્યમંત્રી, તમામ મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મોટા નેતાઓ આ દિવસે આદિવાસી વેશભૂષામાં જોવા મળશે। ત્યાં સુધી કે તેઓ કોઈ પણ સર્કિટ હાઉસમાં કે અન્ય સરકારી સવલતોમાં રાતવાસો કરવાનો હશે તો રાતવાસો નહીં કરે, અથવા તો ત્યાં ભોજન કે નાસ્તો, અલ્પાહાર પણ નહીં લે। આ ભોજન અને અલ્પાહાર લેવા માટે પણ તે આદિવાસી સમુદાયના કોઈ ઘરે જ જશે અને એ જ ભોજન લેશે જે આદિવાસી સમુદાય વર્ષોથી લેતું આવ્યું છે। એ જ પરિવેશ ધારણ કરશે જે આદિવાસી સમુદાયનો પરંપરાગત પરિવેશ છે। તો આ રીતે આદિવાસી સમુદાય વચ્ચે રહી અને સરકાર અને સંગઠન આદિવાસી દિવસની ઉજવણી કરવા જવાનું છે। વર્ષોથી આ ઉજવણી થાય છે, પરંતુ આ વર્ષે ઉજવણી અલગ પ્રકારની એટલા માટે છે કે આ વખતે મુખ્યમંત્રીથી લઈ અને મંત્રીમંડળના તમામ સભ્યો, મોટા નેતાઓ આદિવાસી સમુદાયના વ્યક્તિના ઘરે જશે, ત્યાં જ જમશે અને એ જ વેશભૂષા એટલે કે પરિવેશ એ જ ધારણ કરશે જે આદિવાસી સમુદાય પરંપરાગત રીતે પહેરતો આવ્યો છે। જી, આભાર હિરેન જાણકારી આપવા માટે।